સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માસુરા કલૌ ગોરેऽપि યદ્ભક્તૌ અષ્ટાંગયોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદીસમીક્ષતે. યન્નામોચ્ચારણાદેવ મલ્લોઘાકલિશં ભવાહા સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરંપરા વંદે ગુરુમ પરંપરા. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણ ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ.
સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી ભગવદ્ ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, અને એમાંય ભક્તો ગત સત્રની અંદર ભગવાન વર્ણિના વેશમાં શિરપુર અને શિરપુરથી ભગવાન એ કામાક્ષીથી વળતા રસ્તામાં મહામાંત્રિક પિબેકનો ભેટો થયો અને પિબેકનો પરાજય અને એના પડઘા આખા બંગાળ અને આસામમાં પડ્યા. એ પિબેકનો પરાજય કરી ભગવાન ત્યાંથી ચાલ્યા અને ચાલતા ભગવાન અહીં કને એવું કીધું કે ભગવાન ચાલતા ચાલતા પ્રાપ્યતમ ગિરિમ આરુહ્ય સદદર્શાદ્ભુતમ વિભુઃ સિદ્ધાનામ નવલક્ષણામ સ્થાનાન્યૈક્ષત સર્વશઃ. ભગવાન ચાલતા ચાલતા વર્ષોથી ભગવાનના દર્શનની રાહ જોઈ રહેલા 9 લાખ સિદ્ધો, એ 9 લાખ સિદ્ધોનું નિવાસ સ્થાન એટલે નવલખો પર્વત, અને ત્યાં પ્રભુ પધાર્યા છે. આ 9 લાખ સિદ્ધોનું સ્થાન એ નવલખો પર્વત, ત્યાં 9 લાખ અગ્નિકુંડો, અને કોઈ સ્થળમાં ઠંડા પાણીનો કુંડ, કોઈ સ્થળમાં ગરમ પાણીના કુંડો પણ ત્યાં ભગવાને જોયા છે પ્રભુએ. અને ભક્તો, મુક્ત દશાને પામેલા આ 9 લાખ સિદ્ધો જે યુગોથી જાણે ભગવાનના મિલનની રાહ જોતા હોય, ભક્તો આ 9 લાખ સિદ્ધોના પૂર્વ કથન વિશે એવું કહેવાય કે જ્યારે સુખદેવજી મહારાજ
માતાના ગર્ભમાં હતા. માતાના ગર્ભમાં હતા એવા સમયે 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. હવે કોઈ પણ બાળક એ માના ગર્ભની અંદર માનવ બુદ્ધિ તો ત્યાં સુધી પહોંચે કે 9 મહિના રહે. કેટલા મહિના રહે? 9 મહિના રહે. પણ આ તો ગર્ભયોગી છે. સુખદેવજી મહારાજ ગર્ભયોગી છે. અને પૂર્વ કથા એવી છે કે જ્યારે સાક્ષાત ભોળાનાથ મહાદેવ એ જગત જનની પાર્વતીજીને, જગદંબાને કથા સંભળાવી રહ્યા છે અમરનાથની જે ગુફામાં. અને ત્યારે એ ગુફામાં એ ગહનતમ રહસ્ય સતશાસ્ત્રોનું જ્યારે પાર્વતીને સંભળાવી રહ્યા છે, પણ એ ગહનતમ રહસ્યનું પાન કરતાં કરતાં પાર્વતીને સહેજ શરીરમાં એ થોડું નિદ્રા જેવું જણાયું. અને એ સમયે શંકર ભગવાન ભોળાનાથ આંખ બંધ કરી અને એ રસનું પાન કરાવી રહ્યા છે. ત્યારે બન્યું કેવું તો કે પાર્વતીને સહેજ શરીરમાં ઊંઘ જેવું જણાયું અને હોંકારો ન દઈએ અને પછી કથાનો પ્રવાહ અટકી જાય. ભોળાનાથ આંખ ખુલે કે દેવીને તો નીંદ આવી છે, તો એ અટકે નહીં એના માટે પોપટના રૂપમાં એ સુક એટલે પોપટ એ ત્યાં ગુફામાં રહ્યા હતા. અને એણે હોંકારો દીધો અને શંકર ભગવાન જાગ્યા. પણ એ અમર કથા એણે શ્રવણ કરી લીધી હતી. અને એવા સમયે ભોળાનાથને એમ થયું કે આ તો કપટથી, હું નહોતો ઈચ્છતો કે કોઈ સાંભળે એના સિવાય, પાર્વતી સિવાય, અને એને સાંભળ્યું છે એટલે ભોળાનાથ એની પાછળ થયા છે. પણ અમર કથાનું પાન કર્યું હતું. ભગવાનના ચરિત્રોથી યુક્ત શાસ્ત્રોના ગહનતમ રહસ્યો એ ભગવાન જેવા છે તેવા. અને એ સુક એટલે પોપટ ત્યાંથી ભાગ્યો છે. અને ભાગતા ભાગતા એ સમયે વેદવ્યાસજી થકી એ માની કુખમાં પ્રવેશ કર્યો. અને કુખમાં પ્રવેશ કર્યો. 9 મહિનાની 12 વર્ષ વ્યતીત થઈ ગયા. પણ ગર્ભયોગી છે, અમર જ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકી છે. જે શાસ્ત્રોનું રહસ્ય છે એની પ્રાપ્તિ થઈ ચૂકી છે. અને એ જીવ જ્યારે એ રહસ્યને પામી જાય ને ત્યારે દેહ છતે એ દિવ્ય બની જાય છે, અમર બની જાય છે. એને કાળ કર્મ કે માયાનો પાસ લાગતો નથી. અરે કાળ કર્મ ને માયાનો પાસ છે ને એના યોગે કરીને ષડુર્મીના વેગ જોવા મળે છે. હાણ વૃદ્ધિ, શરીરની વિકાસ અવસ્થા, સંકોચ અવસ્થા એ કાળ કર્મ અને માયાના યોગે કરીને છે. અને સુખદેવજી સુખ એટલે પોપટ, પોપટના રૂપમાં એ જ્યારે જીવ હતા ને એને અમર જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કાળ કર્મ અને માયાથી અબાધિત બની ચૂક્યા છે. અને અબાધિત બનેલા એ સુખદેવજી માતાના ગર્ભમાં, નહીતર 12 મહિના સુધી 12 વર્ષનું બાળકની તો શરીરની વૃદ્ધિ તો હોય કે નહીં, પણ છતાંય માતાના ગર્ભમાં એ અલ્પ પણ ભારરૂપ નથી બનતા. ભારરૂપ ન બને ક્યારે બની શકે તો કે કાળ કર્મ અને માયાની એના શરીર ઉપર, એના જીવન ઉપર કોઈ અસર જણાતી નથી. એવા સુખદેવજી મહારાજ જ્યારે પિતા વેદવ્યાસજીએ કહ્યું, બેટા તમે તમારા મા માટે શું કામ ભારરૂપ બનો છો? ત્યારે સુખદેવજી મહારાજ ગર્ભમાં રહ્યા થકાયા ઉત્તર આપ્યો, પિતાજી પૂછી જુઓ મારી માને કે હું એને જરાય ભારરૂપ જણાતો હોઉં તો કે તમે જન્મ ધારણ કરો. તો કે ના પિતા, હું જન્મ ધારણ કરીશ ને તો તમારી માયાનો પાસ મને લાગે. કારણ શું ભક્તો, આ ભૂમંડળ ઉપર જન્મ લે ને એક ભગવાનને પાસ ન લાગે, બાકી બધાને પાસ લાગે, મુક્તને પણ પાસ લાગે એવું શાસ્ત્રો કહે છે. તો પાસ મને લાગી જાય તો શું? તો કે તમે ઈચ્છો કે હું જન્મ ધારણ કરું, હું આ ભૂમંડળ ઉપર આવું બહાર, તો એના માટે મારા માટે તમે એક કામ કરો. શું? તો કે ગાયના શ્રીંગ ઉપર રાઈનો દાણો જેટલી વાર સ્થિર રહે એટલી વાર તમે માયાને રોકો. આવી શરત મૂકી. પેલી તો શરત માયાને રોકવાની. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે એ તો હું ન કરી શકું. શું કામ? કે ભગવાને પોતે જ, વેદવ્યાસજી ભગવાનનો અવતાર છે, પોતે જ ચડાવેલી કળ, પોતે જ જે કળ ચડાવી છે એનામાં વિક્ષેપ આવે.
એટલે એ કરવું યોગ્ય નથી. પણ ત્યારે સુખદેવજી મહારાજે કીધું આટલો સમય, કેટલો? તો કે ગાયના શ્રીંગ ઉપર રાઈનો દાણો કેટલી વાર રહે? મૂકો ને પડે એટલો જ સમય હોય. પણ એટલો સમય, આ એટલા સમય માટે વાંધો નથી. અને એટલા સમય માટે એ માયાને રોકી અને એ સમયની અંદર એ જે ભૂમંડળમાં આ બાજુ એ મા થકી સુખદેવજી મહારાજનો જન્મ થયો ને એ સમય દરમિયાન આખા ભૂમંડળમાં 9 લાખ બાળકનો જન્મ થયો. હવે એને માયાનો પાસ લાગ્યો નહીં જન્મતાની સાથે જ. એ આ 9 લાખ સિદ્ધો છે. એ આ 9 લાખ સિદ્ધો છે. બધા જેમ સુખદેવજી મહારાજ ઘર છોડીને જન્મતાની સાથે ચાલી નીકળ્યા, એમાં 9 લાખ જીવો છે. એ એવા યોગમાં, એવા સંયોગમાં જેનો જન્મ થયો કે જન્મતાની સાથે જ એ માયાના પાશમાંથી મુક્ત થઈ ગયા. અને માયાના પાશમાંથી મુક્ત થયા અને એ બધા જ એ ભગવત દર્શનની આશાએ ભગવત સાધનામાં એ તલ્લીન બની ગયા. અને આ યોગી પુરુષો 9 લાખ સિદ્ધો, 9 લાખ સિદ્ધો એ ભગવાનના દર્શનની આશાએ પોતાનું જીવન ટકાવી રહ્યા છે. અને યોગ સાધનાના માધ્યમથી આજે એને એવા સુકન થવા લાગ્યા હતા અને ભગવાનના દર્શનની એંધાણી વર્તાવા લાગી હતી. અને એનામાં હૈયું એનું નાચતું હતું અને એમાં કોઈક એવું આવી રહ્યું છે જાણે કે સામેથી ભગવાન મળવા આવતા હોય એવા સંકેતો મળવા લાગ્યા હતા. હૈયું થનગની રહ્યું હતું. અને જ્યાં વર્ણીને જોયા, યોગીના વેશમાં યોગેશ્વરને જોયા, હૈયું ભરાઈ આવ્યું. અને તત્કાળ એ બધા જ 9 લાખ યોગીઓ ભગવાનને મળવા માટે અધીરા બન્યા છે. 9 લાખ યોગીઓ ભગવાનને મળવા માટે અધીરા બન્યા. હવે 9 લાખ યોગીઓને પ્રભુ તો એકલા કેમ કરીને મળવું? ત્યારે ભગવાન 9 લાખ રૂપ ધારણ કર્યા છે. અને એક એક યોગીને, તમામ યોગીઓની ઈચ્છા છે કે હું પ્રભુને બાથમાં લઈને ભેટીને એ આલિંગનનો આસ્વાદ, પ્રેમની મસ્તી જે છે ભક્તો, પ્રભુ પ્રેમની મસ્તી. તો 9 લાખ યોગીઓ, એ 9 લાખ યોગીઓ એ ભગવાન 9 લાખ રૂપ ધારણ કરીને ભગવાન એક સાથે બધાને મળ્યા છે. અને તમામ સિદ્ધોને આનંદ ઉપજાવતા થકા મહારાજ 3 દિવસ પર્યંત આ 9 પર્વતમાં ત્યાં સ્થિર થઈને રહ્યા છે. 3 દિવસ રહી ત્યાંથી ભગવાન હવે ચાલતા થયા છે. 9 લાખ સિદ્ધોને એને એવો હૃદયમાંથી ભાવ થયો, ભગવાનને ઓળખ્યા છે કે જેની અમે સાધના કરીએ છીએ તપનું ફળ આપવા માટે સાક્ષાત એ ભગવાન પધાર્યા છે. અને જેનું ભજન અનંતકાળથી કરીએ છીએ ભગવાન. અને એ 9 લાખ યોગીઓ સિદ્ધ દશાને, સિદ્ધ ગતિને પામ્યા છે. ભક્તો, ભગવાન ત્યાંથી ચાલતા વડવા કુંડ પધાર્યા છે. આ વડવા કુંડ પધાર્યા છે ભગવાન. અને વડવા કુંડમાં ભક્તો વિશેષતા એ છે, નહીતર જળ અને અગ્નિ એ 2 સંયોગ હોઈ શકે નહીં. પવન અને અગ્નિનો સંયોગ હોઈ શકે, પણ જળ અને અગ્નિનો સંયોગ હોઈ શકતો નથી. તો અહીં કને ભક્તો આ વડવા કુંડની વિશેષતા, વાયુ, અગ્નિ અને જળ આ ત્રણેયનો સંયોગ એ સ્થાનમાં. અને 3 દિવસ સુધી એ વડવા કુંડમાં, એ તીર્થમાં રોકાઈ ભગવાન. અને ત્યાંથી ભગવાન પ્રભુ ચાલતા થયા છે. નાવ દ્વારા સમુદ્રની ખાડી ઓળંગી અને પ્રભુ એક ગંગા સાગર પધાર્યા છે. કપિલ મુનિનો આશ્રમ છે. ચારે બાજુ એ સમુદ્રથી ઘેરાયેલો, મધ્યમાં જાણે કે ગોળાકાર એક શોભાયમાન, એક આજની ભાષામાં કહીએ તો ટાપુ, હા એવી રીતે રહેલો એ ગંગા સાગર ને કપિલ આશ્રમ. ત્યાં પ્રભુ સમુદ્રની ખાડી એ નાવ દ્વારા એને પાર કરી કપિલ આશ્રમ, કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યા છે. ભક્તો, આ કપિલ આશ્રમ એટલે સગર રાજાના 60,000 જે પુત્રો હતા, જે બળીને ખાખ થયા હતા, અને જેના માટે એના પૂર્વજોએ તપશ્ચર્યા કરી, ભગીરથ રાજાએ તપશ્ચર્યા કરી અને ગંગાજી પ્રગટ થયા. ગંગાજી ભૂમંડળ ઉપર આવવા માટે રાજી થયા. ભૂમંડળ ઉપર આવ્યા અને ભૂમંડળ ઉપર આવેલા ગંગાજી, અને
ગંગાજી ભૂમંડળ ઉપર આવ્યા અને એક કપિલ ભગવાનના આશ્રમ પાસે જે રાખનો ઢગ ગંજ ખડકાયેલો 60,000 જે પુત્રો બળીને ભસ્મ થયા હતા, કપિલ ભગવાનની દ્રષ્ટિને પામીને એનો ઉદ્ધાર થયો છે. એવું આ અદ્ભુત ક્ષેત્ર, આ એક ક્ષેત્ર ગંગાસાગર કપિલાશ્રમ. ભક્તો, જે ગંગાજી એ સમુદ્રને ભળે છે. જેમ એક દીકરી બાપના ખોળામાં સમાઈ જાય એવી રીતે એ તમામ નદીઓ સમુદ્રમાં સમાઈ જાય એમ ગંગાજી જે સમુદ્રમાં ભળે છે એ ગંગાજી અને સમુદ્રનો સંગમ એટલે ગંગાસાગર. એટલું જ નહીં, જે સ્થાનની અંદર કપિલદેવ ભગવાને સાંખ્ય મતનું પ્રવર્તન, સાંખ્યનું જ્ઞાન ઉપદેશ એ માતા દેવહૂતિને આપ્યો છે, એ સાંખ્ય જ્ઞાનના પ્રદાતા એ કપિલ ભગવાન એ પોતાની માને ભક્તિ માર્ગનું પદાર્પણ કરવા માટે એ અદ્ભુત જે જ્ઞાન આપ્યું છે એ સ્થાનની અંદર પ્રભુ ત્યાં પધાર્યા છે. કપિલાશ્રમમાં પ્રભુ 1 માસ રોકાયા છે. 1 મહિના સુધી, 1 મહિના સુધી ભગવાન ત્યાં રોકાઈ અને પછી ત્યાંથી ચાલતા ભગવાન હવે જગન્નાથપુરી પધાર્યા છે. નિવસન્નત્ર વર્ણિન્દ્ર પુરુષોત્તમ પત્તને અબ્દૌષ્ણનમ જગન્નાથ વિક્ષામ પ્રત્યરુમાચર ઇન્દ્રદ્યુમ્ન શરો મુખ્ય તીર્થેષુ ચ સ આપ્લવમ અત્રેત્યેષુ કરોતિ સ્મ વિધાનમ તૈર્થિકમ વિદન. ભક્તો, એ સમગ્ર ભારતના 4 ધામ કહેવાય. એમાં પૂર્વમાં જગન્નાથપુરી 4 ધામમાં આવેલું એક સમગ્ર ભારત વર્ષનું શ્રેષ્ઠતમ તીર્થ એટલે જગન્નાથપુરી, જ્યાં ભગવાન પોતે જગન્નાથ રૂપે બિરાજમાન છે. આ જગન્નાથપુરીમાં ભગવાન પધાર્યા. અરે, ગુંગવાટા કરતો સમુદ્ર, પ્રતિદિન મહારાજ સમુદ્રમાં સ્નાન કરે, જગન્નાથજી ભગવાનના દર્શન કરે અને આ પુરુષોત્તમ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય. ત્યાં ભગવાન બીજું કાર્ય તો કે ઇન્દ્રદ્યુમ્ન સરોવરમાં પણ પ્રતિદિન ભગવાન સ્નાન કરવા જાય છે. આ જગ્યાએ મહારાજે આમ એવો સંકલ્પ કરેલો કે 4-5 દિવસ રોકાઈને નીકળી જવું છે. પણ પ્રભુ સમુદ્રમાં સ્નાન કરી, ચક્રતીર્થમાં સ્નાન કરી અને જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે પધારી, ઇન્દ્રદ્યુમ્ન સરોવરમાં સ્નાન કરવા માટે પધારતા હોય એની વચ્ચે પ્રભુએ જે જગન્નાથપુરી તીર્થક્ષેત્રનું જે દર્શન કર્યું, જગન્નાથ તીર્થક્ષેત્રની જે દશા જોઈ છે, પ્રભુના આંખમાં આંસુ આવી ગયા. ભક્તો, આ ભૂમિ તો પવિત્ર છે, મોક્ષ ક્ષેત્ર છે, ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે. પણ અહીંકને દંભથી વૈષ્ણવ, શિવ કે અન્ય કોઈ પણ એ જે સંપ્રદાય કે ધર્મના ચિહ્નોને, બાહ્ય ચિહ્નોને ધારણ કરીને દંભપૂર્વક જે તીર્થવાસીઓનું શોષણ થતું હતું ને, સાધુના સ્વાંગમાં શૈતાનનું કાર્ય થતું હતું ને, એ જોઈ પ્રભુની આંખમાં આંસુ આવી ગયા. અરે, સાધુના સ્વાંગમાં, ધર્મના સ્થાનમાં આવો અધર્મ! અરે, વેશ તો સાધુનો, પણ માન, ક્રોધ, મત્સરથી હૈયું બળતું હોય અને સાધુના ભિન્ન ભિન્ન મઠો પરસ્પર એકબીજામાં સ્પર્ધા કરતા હોય, ઈર્ષ્યા અને દ્વેષ ભાવથી, એટલું જ નહીં ઉદ્ધત વર્તન રાખી ધર્મથી વિમુખ વર્તતા હોય અને કામ ક્રીડામાં આસક્ત હોય, ખડ સ્વભાવ હોય. અરે, જગતમાં ગુરુપણાની ખ્યાતિ હોય, સાધુતાની ખ્યાતિ ટકાવી રાખવા માટે જ્યારે જન સમુદાય દેખાય ત્યારે દંભપૂર્વક એકદમ જાણે એમ લાગે કે આનાથી મોટા કોઈ સાધુ નથી, એવો બાહ્ય ચિહ્નોને બાહ્ય ભભક ભર્યો દેખાવ. એટલું જ નહીં, અરે ધર્મમાંથી ભ્રષ્ટ વર્તતા હોય. અરે, શાસ્ત્રોની જે પરંપરાઓ છે
એના અર્થ અવળા કરી દીધેલા. કેવા કેવા અર્થ! શાસ્ત્રોની જે માર્મિક પરંપરા રહી છે, પોતાને જે કંઈ પણ પ્રાપ્ત થાય એ ભગવાનને અર્પણ કરીને પછી એનો ઉપભોગ કરવો, એટલે એ વસ્તુ નિર્ગુણ ભાવને પામી જતી હોય છે. નિર્ગુણ ભાવને પામી જાય ત્યારે આ ધર્મગુરુઓ પોતાના સ્વાર્થને, પોતાના કામરૂપી દોષને પોષવા માટે લગ્ન કર્યા હોય તો પત્ની પણ ગુરુને અર્પણ કરવાની, અને પછી એ ગુરુના ઉપભોગમાં આવેલી એ ગુરુ એ ભગવાનના પ્રતીકરૂપ છે આવો દેખાવ કરી એ ભક્તો જ્યાં પોતાના શિષ્યની પત્ની હોય કે દીકરી હોય એ પોતા માટે પુત્રી તુલ્ય ગણાય, એનામાં પણ કામભાવ રાખી અને આવી રીતે ભોગ વિલાસમાં અને ભોગમાં, સ્ત્રી ભોગમાં રચ્યા પચ્યા રહેતા ધર્મગુરુઓ દંભથી બધા એવા છે એવી વાત નથી, પણ ભક્તો એ કપડાં સાધુના છે પણ હૈયું શેતાનનું છે. અને ભક્તો આ જે અધર્મ જોયો ને, અધર્મ જોયો, અને એમાંય કેટલાક તો અહીં કને સાધુઓ આવનાર તીર્થવાસીઓ પાસેથી ધન પડાવે, અરે ખુલ્લી ધમકીઓ આપે. કેટલાક મહાફળની અહીંયા તમે દાન આપશો તો તમને સીધું સ્વર્ગ મળશે, અહીંયા તમે દાન આપશો તો તમને મોક્ષ મળશે, અને જો દાન આપવામાં આનાકાની કરે ને કોઈ, એની સ્થિતિ ન હોય, પરિસ્થિતિ ન હોય, ત્યારે તારો પુત્ર મૃત્યુ પામશે, આવી ધમકીઓ આપે, શ્રાપના એ ભય દેખાડે, અને આવી રીતે દંભથી કપટથી ભય દેખાડીને પણ આવનાર તીર્થવાસીઓ પાસેથી ધન પડાવે. એટલું જ નહીં, સાધુના વેશમાં પણ એ પોતાના સ્વાર્થનું પોષણ કરવા માટે, શરીરને પોષણ કરવા માટે હથિયાર ધારણ કરે. અને શું કહેવું, ભક્તિ માર્ગની અંદર રાસ પંચાધ્યાયની કથા ભક્તિ માર્ગનો અર્ક કહેવાય, પણ એને પણ ફેરવી નાખેલું. હું કાન તું ગોપી, પોતે કૃષ્ણ છે એવો ભાવ બતાડે, અને મુમુક્ષુ કોઈ મોક્ષની આશાએ, કોઈ તીર્થવાસી, કોઈ ભાવિક પ્રેમી મુમુક્ષુ આવ્યો હોય ને, એને તું ગોપી હું કાન એવા ભાવની સાથે એ કામ ક્રીડામાં પ્રવર્તવા લાગે. અને આવો પાપાચાર ધર્મના સ્થાનમાં જોઈ અને પ્રભુના હૈયામાં અરરાટી નીકળી ગઈ, અને ભગવાને એ ત્યાં જ રહી અને ધર્મના સ્થાનમાં રહેલા અધર્મનો નાશ કરવાનો ભગવાનને સંકલ્પ કર્યો. 5 જ દિવસ રોકાવાનો સંકલ્પ હતો, પણ પ્રભુ હવે ના, જગન્નાથપુરીમાં ભગવાન વધુ દિવસો રોકાયા. એમાં ભક્તો ભગવાને હવે ધર્મના સ્થાનમાં ફૂલેલા, ફાલેલા, પાંગરેલા અધર્મનો નાશ કરવા માટે શું કર્યું? ભગવાન તો શાંત સ્વભાવે યુક્ત છે, સૌમ્ય વેશ છે. મહારાજ જગન્નાથ ભગવાનના દર્શન કરી ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે બેસે. હવે ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે ત્યાં નિવાસ કરીને રહેવા લાગ્યા પ્રભુ. એટલે ત્યાં મહારાજ પાસે કોઈ આવે, હવે મહારાજમાં સહજ ભગવાન છે, સાધુના વેશમાં છે, કેવું તેજ હોય, સહજ એનામાં ખેંચાણ થાય. આવનારા તીર્થવાસીઓ હોય ને એ વરણી પાસે ટોળે ને ટોળા ઊભા રહેવા લાગે. ટોળે ને ટોળા તીર્થવાસીઓના એ વર્ણિરાજની આસપાસ, અને વર્ણિરાજની આસપાસ જે ટોળે ને ટોળા તીર્થવાસીઓના ઊભા હોય ને એને વર્ણિરાજ જ્ઞાનોપદેશ આપે. જ્ઞાનોપદેશ આપે, અરે પ્રભુને પામવા માટે મળેલો આ માનવ દેહથી ભજન કરી લેવાની વાત કરે, જન્મારો ફોગટ ન જાય એની સાવધાની રાખવાની વાત કરે. અને એમાંય તીર્થવાસીઓ રાજી થઈ અને અન્ન ધન વસ્ત્રના ઢગલા કરી દેવો, અને એનો કોઈ વર્ણિરાજ તો સ્વીકાર જ ન કરે. આ બધું આશ્ચર્ય. બીજી બાજુ અહીંયા અન્ન ધન વસ્ત્રના ઢગલા થાય છે, અને ત્યાં જે બધા જતા હતા તીર્થવાસીઓ એ બધા જતા બંધ થાય. એટલે વર્ણિનો ઉત્કર્ષ ભક્તો જીવનમાં, અધ્યાત્મ માર્ગમાં આપણે જે કરીએ છીએ ભજન, એ વાસ્તવમાં
દવા ખાઈએ છીએ આપણે લાગુ પડી કે નથી પડી એ ક્યાં ખબર પડે? તો કે ભક્તો બીજાને આપણા કરતાં સારું ભજન કરતા જોઈએ, બરાબર, ભગવાનની ભજન આરાધના કરતા જોઈએ, અને હજી હૈયામાં બળતરા થાય તો સમજવાનું કે હજી આપણે અધ્યાત્મ માર્ગમાં એક પેલું પગથિયું એ ડગ માંડ્યો નથી. હા, વાસ્તવમાં ભગવાનના ભક્તને જોઈને ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. હૈયું નાચવું જોઈએ, પણ એની જગ્યાએ મત્સર ભાવથી. શું કામ? તો કે હવે અમારી પાસે આવતું નથી. એટલે એ બધા જ ભિન્ન ભિન્ન સ્થાનોમાં રહેલા અડ્ડાઓ જમાવીને બેઠેલા, એ બનાવીને બેઠેલા બધા જે બની બેઠેલા સાધુ મહાત્માઓ હતા ને, હા, એ બધા વર્ણિરાજને એવા એવા કટુ વચનો બોલે, અપશબ્દો ગાળો ભાંડે, પણ મહારાજ તો કોઈની પરવા ન કરે, કોઈની પરવા ન કરે. મહારાજ તો ધ્યાનના અવસ્થામાં બેસી જાય, અને એમાં પણ કેટલાક તો એવો વિચાર કર્યો, કેટલાકે એવો વિચાર કર્યો. શું? તો કે એક કામ કરીએ, આ બ્રહ્મચારી જો આપણા મંડળમાં આવી જાય તો આ બધા જ અન્ન ધન વસ્ત્રના ઢગલા આપણે ત્યાં સેજે બધું આવે, આ બધા તીર્થવાસીઓ આપણે ત્યાં આવશે. એટલે કેટલાક બળાત્કારથી ભગવાનને પોતાના આશ્રમમાં લઈ જાય, પોતાના આશ્રમમાં લઈ જાય કે વર્ણિના યોગે કરીને, આ બ્રહ્મચારીના યોગે કરીને. બ્રહ્મચારીમાં શું એવું છે ખબર નથી પડતી, બધા એ જ્યાં જાય છે ત્યાં આવે છે. એટલે બ્રહ્મચારીને પોતાના મઠમાં લઈ જાય અને ત્યાં અંધનના ઢગલા થાય એવી આશા સાથે. બીજું તો કે કોઈ કહે કે બ્રહ્મચારી ભલે આપણા મઠમાં લઈ આવ્યા છીએ, આપણા મંડળમાં એને રાખ્યા છે, પણ નવો છે એટલે દબાવીને રાખવો જોઈએ. હા, એટલે પછી કામ કરાવે. હા, મહારાજને લાકડા ભેગા કરવા મૂક્યો, હાંકડારો મારીને, અને ભાર ઉપડાવે, વેઠ કરાવે મહારાજની પાસે. પણ મૌન વ્રતધારી હરિને બળાત્કારે બોલાવે, કષ્ટ આપે, પણ ભગવાન શ્રી હરિ જરાય કષ્ટ પામ્યા વિના, હા, જરાય એની અસર ભગવાનના જીવન ઉપર, ભગવાનના વાણી વર્તન ઉપર જોવા ન મળે. અને એની વચ્ચે ક્ષમાશીલ ભગવાન, ક્ષમા આપનારા ભગવાન. બન્યું કેવું ભક્તો? જે શ્રાપ આપ્યો હતો ને, એ કૃષ્ણ જન્મ લેશે તો હથિયાર ધારણ નહીં કરે, અશ્વત્થામાએ. અને એવું જ આશ્ચર્ય સર્જાયું. મહારાજને એક બાજુ સંતોના મંડળે કીધું અહીંયા આવી જાઓ, બીજાએ કીધું અહીંયા આવી જાઓ. અને આ પ્રસંગ છે ને, આમ તો એવું છે કે અમારા સાધુ જીવનનો પર્દાફાશ કરે છે. શું કરે છે? અમારા સાધુ જીવનનો પર્દાફાશ એટલા માટે કરે છે. સાધુઓમાં શેની તાણ હોય? ચેલાની હોડ હોય. હા, તમે અમારા મંડળમાં આવો, તમે અમારા મંડળમાં આવો, તમે અમારી સંસ્થામાં આવો. અને આ જે શિષ્યો વધારવાની જે હોડ છે, અને આ શિષ્યો વધારવાની હોડ, અને એમાંય પછી એના માટે જે મરણીય પ્રયાસ થાય, અને પોતાની જાતને શ્રેષ્ઠ પુરવાર કરવા માટે બીજાની ટીકા ટિપ્પણીઓ થાય. હા, લોક સમુદાયમાં પોતાનું શ્રેષ્ઠ છે, અમે જ જે કરીએ છીએ સારું કરીએ છીએ દેખાવ માટે. ઉપરથી તો દેખાવમાં કોઈના હાથનું જમે નહીં, હા, કોઈના હાથનું પાણી ન પીવે, આવો એકદમ નિયમના દ્રઢ દેખાવ કરે. અંદરથી પાણી ન પીતા હોય, પણ ઘણીક વખત એ નિર્દોષ એ ભક્તો હોય ને, વિશ્વાસુ ભક્તો હોય, એના લોહી પીતા હોય, પાછા એનું ધન શોષતા હોય, એનું શોષણ કરતા હોય. મોક્ષનો સ્વાદ મોક્ષના બહાના હેઠળ, મુક્તિના બહાના હેઠળ અહીંયા દાન આપવાથી મોક્ષ મળે છે. અહીંયા જે પ્રવૃત્તિ થાય છે એ જ શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. આવો લાભનો પણ દેખાવ કરી અને એ છેતરતા હોય છે મુમુક્ષુ જીવોને. ભક્તો, આ ધર્મ જગતનું વરવું અને કઠણ અને સત્ય સ્વીકારવી પડે એવી વાત આ ધર્મ જગતનું દર્શન છે.
પોતાને શ્રેષ્ઠ માનવા માટે, પોતાના તરફ ખેંચવા માટેની હોડ હોય, અને એ હોડ અને એ અહીંયા સાધુઓમાં જોવા મળી. દંભથી બની બેઠેલા સાધુઓ, કુસ્તી અને કસરતથી ભેગી કરેલી તાકાત, અને એમાં વાતની વાતમાં ઝઘડો થયો. વાતની વાતમાં ઝઘડો થયો અને વાત વધી ગઈ. વાત વધી ગઈ. આ પ્રસંગ કેવો છે ભક્તો? મહારાજનું એક નામ છે. આ જગન્નાથપુરીમાં ભગવાનના આ ચરિત્રના પ્રસંગ ઉપરથી શતાનંદ સ્વામીએ ભગવાનનું એક નામ આપ્યું છે. શું? ઓમ અસુર ગુરુવાદિ મોહનાય નમઃ. ઓમ અસુર ગુરુવાદિ મોહનાય નમઃ. અસુર ગુરુઓને એવા તો મોહ પમાડ્યા કે અરસ પરસ એ માહોમાહી લડવા માટે તૈયાર થઈ ગયા, અને માહોમાહી પરસ્પર લડવા માટે તૈયાર થયા. પ્રથમથી જ એનામાં સ્વાભાવિક અસુર વૃત્તિ રહી હતી. કામાદિક ભોગોથી, રાજસ વૃત્તિથી દોષો પોષાયા હતા, સ્વભાવો પોષાયા હતા, અને ટોળે ને ટોળા ભેગા થયેલા. અરસ પરસ આકુડ એકબીજાને ઉદ્ધતાથી મર્મભેદી શબ્દો, પેલા વાક યુદ્ધ શરૂ થયું, શબ્દ યુદ્ધ શરૂ થયું. અને મહારાજ તો ત્યાં નિશ્ચિંત થઈને બેઠા છે. સામ સામે બંને જૂથો લગડી રહ્યા છે. દ્રશ્ય સામે જુઓ ભક્તો, કેવો એ પ્રસંગ હશે. અને એમાં અપશબ્દો, ગાળાગાળી, ઉચ્ચ સ્વરે ભયંકર ગર્જનાઓ થવા લાગી. એ ચૂપ રે, આમ કરતા એકબીજા સામે ધીમે 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 હવે શબ્દમાંથી આગળ વધ્યા. એકબીજા ઉપર હાથનો પ્રહાર, મુષ્ટિકાનો પ્રહાર થવા લાગ્યો. અને એમાં ભક્તો ધીમે ધીમે હવે કોઈકના હાથ હથિયાર ઉપર ગયા, કોઈકે ધનુષ ઉઠાવ્યું, કોઈકે એ તીક્ષ્ણ ધારદાર કોહાડીઓ હાથમાં લીધી, કોઈકે ભાલા, કોઈકે ચાબુકો. અરે કોઈકે તો શું, તો કે હાથમાં જે આવ્યું તે. પોતાના આશ્રમમાં હથિયાર નહોતા હોય એવા તો ખાટલાના પાયાને હિસ્સો ઉપાડીને જે હાથમાં એ ધોકા આવે તો ધોકા, લોહદંડ, કાષ્ટના દંડ, લોખંડના ચીપિયા, અરે સિંદૂરથી ચર્ચા કરેલા ત્રિશૂલ, હાથમાં બંદૂકો, છરાઓ, અગ્નિ બાણો, જે હાથમાં આવ્યું હથિયાર લઈ અને પરસ્પર ભયંકર એ ઘમાસાણ યુદ્ધ શરૂ થયું. મારો મારો ના સાદ થાય, મારો મારો ના સાદ થાય. પણ ભક્તો આ અસુરો એકબીજામાં એ કપાવા લાગ્યા, કચર ઘાણ નીકળવા લાગ્યો. પણ ભક્તો આ મારો મારોનો શબ્દ થતો ને ત્યારે એ એક ઢોલ નગારા ને ભેરીના શરણીના સૂર વાગતા હતા. પણ આ ઢોલ નગારાના સૂર કોણ કરતું હતું ખબર? દેવતાઓ વગાડતા હતા. દેવતાઓ આ પરસ્પર સાધુના સ્વાંગમાં જે અસુરો હતા અને ભયંકર યુદ્ધમાં પરસ્પર મારો મારોને પોતપોતામાં મરી રહ્યા હતા અને ભયાનક નાદો થતા હતા. એવા સમયે ઢોલ નગારા, તોરી આદિકના વાજિંત્રોથી દેવતાઓ આકાશમાં એ હવા વાતાવરણને એવું તો ગુંજવી નાખ્યું, એવું ગુંજવી નાખ્યું ને ભયંકર તુમુલ યુદ્ધ. અને આઈકને સતાનંદ સ્વામી નોંધે છે, આજે મરાયેલા કપાયેલા જે સાધુના સ્વાંગમાં એ શેતાન જે હતા, માનવના વેશમાં રાક્ષસ હતા, માનવના વેશમાં જે દાનવ હતા, એમાં થયું શું ખબર છે? કોઈક જગ્યાએ ગરીબ માણસ હોય ને અને એને કોઈક જગ્યાએ જમણવારનું આમંત્રણ મળે તો કેટલો ખુશ થાય કે આજે ખર્ચો નથી, આજે જમવાનું બનાવવું નહીં પડે, બહુ સારું થયું. એમ ભક્તો અહીં કને સતાનંદ સ્વામી નોંધે છે કે આ અત્યાચારી અસુરો યુદ્ધમાં મરાવા લાગ્યા ને ત્યારે માંસ ભક્ષી સમડા, કાગડા, ગીદડા, કૂતડા અને બીજા પ્રાણીઓ હતા ને એને તો મહાન ઉત્સવ થઈ ગયો કે જમણવાર. આવો જમણવાર. અને આવું ભયંકર યુદ્ધ સતાનંદ સ્વામી નોંધે છે પ્રમાણે અસુરાણામ સહસ્ત્રાણી દશ તસ્મિન દિને નૃપ સમનાતિથિતામ પ્રાપુઃ અન્યોન્યમ નિઘ્નતામ વૃષા. ક્રોધથી એકબીજાને હથિયારો ઉગામતા ઉગામતા 10,000 જેટલા યુદ્ધના આરંભમાં પહેલા જ દિવસે 10,000 જેટલા અસુરોનો નાશ થઈ ગયો પરસ્પર. અને પછી તો વાત વધી ગઈ અને એમાં ભયંકર યુદ્ધ થયું. અને ભયંકર યુદ્ધમાં વિજયની આશાએ પરસ્પર મંડળો બાંધીને સામસામા હથિયારો બાંધી અને જાણે રાજાના લશ્કરો લડતા હોય એવી રીતે કોઈ દિવસ 5,000, કોઈ દિવસ 2,000, કોઈ દિવસ 1,000, કોઈ દિવસ 500, કોઈ દિવસ 200, 150, આમ યુદ્ધ 2 મહિના સુધી યુદ્ધ ચાલ્યું.
ક્વચિત દિને સહસ્ત્રે દ્વે ક્વચિત પંચશતાની ચ ક્વચિત પંચસહસ્ત્રાણી સહસ્રમ ક્વાપી તે મૃતાઃ દ્વેષતે ક્વાપી ચ શતમ પંચાશત દિને ક્વચિત મૃતાઃ પરસ્પરાધાતા દેવમ માસદ્વયમ હિ અભૂત. 2 મહિના સુધી આવું ભયંકર તુમુલ યુદ્ધ ચાલ્યું અને આ મહાસંગ્રામની અંદર હજારોનો કચરગાળ નીકળી ગયો. ભક્તો, આ મહાયુદ્ધ, ભયંકર યુદ્ધ, અને આ ભયંકર યુદ્ધ એની અંદર જે દૈવી હતા ને, દૈવી હતા, એ બધા જ ઘણીક વખત એવું હોય કે માનવ દેહમાં હોય ને ત્યારે એને ઓળખવા અઘરા પડે. કારણ શું? તો કે કાળનેમી ઋષિનું રૂપ ધારણ કરી બેસી ગયા. હનુમાનજી મારે થાપ ખાઈ ગયેલો. એટલે આ મંડળોની અંદર દેવી પણ હોય, બધા અસુર હોય એવું જરૂરી નથી, પણ જે દૈવી હતા ને એ આ ભયંકર યુદ્ધમાંથી એને થયું કે આપણે ઘર શેના માટે છોડ્યું છે? ભગવાનને પામવા. માનવ દેહ હશે તો ભજન થશે, અને આમને આમ પરસ્પર લડાઈમાં મરી જવાનું. ભગવાનને પામવા માટે મળેલો માનવ દેહ, એટલે દેવી જીવો હતા એ યુદ્ધમાંથી ખસી ગયેલા. અને દેવી જીવો જે હતા એ વર્ણી પાસે આવે અને મહારાજ એને જ્ઞાનોપદેશ આપે. મહારાજ એને જ્ઞાનોપદેશ આપે અને ભક્તિ અને અહિંસાદિક ધર્મનો ઉપદેશ આપી અને દૈવી જીવો, આ બધા જ દૈવી જીવો મહારાજનું ખૂબ સન્માન કર્યું છે. અને પ્રભુ આવી રીતે જગન્નાથપુરીમાં રહ્યા થકા પૃથ્વીનો ભાર હળવો કર્યો છે. અને આવી રીતે ધર્મના દ્રોહી અસુરો હતા ને એ હજારો ત્યાં મરાયા અને કેટલાક ત્યાંથી ભાગી છૂટ્યા. અને ભયંકર યુદ્ધની અંદર કેટલાકના હાથ કપાયા, કેટલાકના પગ, કેટલાક જીવથી ગયા. આમ ઘમાસાણ યુદ્ધમાં એ 10 મહિના ભગવાન પ્રભુ જગન્નાથપુરીમાં રહ્યા છે. ભક્તો, આ જગન્નાથપુરીની અંદર આજે અસુરોના ઘમાસાણ યુદ્ધની કથા છે. ભક્તો, આ કથા ક્યાંક ને ક્યાંક મારા ને તમારા જીવનને સ્પર્શે છે. મારા ને તમારા જીવનમાં પણ જ્યારે મારા ને તમારા સ્વભાવ ઉચ્છૃખલ બને ને, મારા ને તમારા સ્વભાવ ઉચ્છૃખલ બને ને ત્યારે ભગવાન રાજી નથી. જગન્નાથપુરીની અંદર ભગવાનની દ્રષ્ટિ વક્ર થઈને ભયંકર ઘમાસાણ યુદ્ધ થયું ને એમ ભક્તો, મારા ને તમારા સ્વભાવ જ્યારે ઉચ્છૃખલ થાય અને ભગવાનની દ્રષ્ટિ વક્ર થાય ને એ જ ક્ષણે પરિવારમાં તુમુલ યુદ્ધ શરૂ થાય. આ ભાઈને ક્યાં યુદ્ધ શરૂ થાય? ભાઈમાં યુદ્ધ શરૂ થાય, બાપ દીકરા વચ્ચે યુદ્ધ શરૂ થાય. અને આ ઘમાસાણ યુદ્ધમાં ઘણા એવા પ્રસંગો હોય. હા, એક જગ્યાએ તો એવો પ્રસંગ હતો, ભાઈઓના ભાગ થયા. એમાં સામાન્ય એક ખાંડડિયા માટે વાત આવીને અટકી. મોટા ભાઈએ કીધું કે હું લઈશ, નાના ભાઈએ કીધું કે હું લઈશ. અને એમાં એ ઝઘડો એટલો વધ્યો, એમાં કોર્ટ કેસે ચડ્યા. ખાંડડિયાને ભાગ માટે કોર્ટ કેસે ચડ્યા. ખાંડડિયાની કિંમત કેટલી? અને કોર્ટમાં 5-10 લાખ રૂપિયા. અને વકીલ કે હવે આના કરતાં જોરદાર નોટિસ ફટકારવી છે, આપણે ધૂળ ચાટતા કરી દેવા છે. શું કરી દેવા છે? ધૂળ ચાટતો કરી દેવો છે. મારા ભાઈને નોટિસ ફટકારો જોરદાર. પણ આકરી નોટિસ છે ને, થોડુંક લાગશે ચાર્જ. આમ કરતાં 2-5-10 લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરી નાખ્યો બંને ભાઈઓ ધૂળ ચાટતા કરી દેવા માટે. પણ એક દિવસ ભક્તો એવું થયું કે હવે 2 વકીલો હતા ને એને બેને ભેગા ચાય પીતા જોઈ ગયેલો. હા, એ તો ચા નાસ્તો ભેગા કરતા હતા. મોટા ભાઈને એમ થયું કે હા તો મારું હાલું. નાના ભાઈને કે તું રાખ. ઓલો કે ના તું રાખ હવે. પણ ભક્તો, પ્રસંગ તો એ છે, વાત સામાન્ય લાગે છે, પણ આપણા જીવનમાં આપણા સ્વભાવો ઉચ્છૃખલ થાય ને, ત્યારે આપણે
કોઈ બહારથી મારવા માટે નથી આવતું. આપણે આપણા સ્વભાવો જ મારે છે. આપણે સત્સંગ છોડી આપણે અનાચારનું પાલન કર્યું છે, અનીતિ કરી છે, આપણા સ્વભાવ ઉંછૃખલ બન્યા છે ને આપણા સ્વભાવ જ આપણા પતનનું કારણ બને. જેમ આ સાધુના સ્વાંગમાં અધર્મમાં પોસાયેલા રહેતા હતા ને, એના સ્વભાવ જ એના માટે મોતરૂપ પુરવાર થયા, પરસ્પર કલહ થયો. એમ ભક્તો ઘણી વખત લોકમાં કહેતા હોય, કોઈ ન પહોંચે ને એનું પેટ પોતે. એટલે શું? પોતાના સ્વભાવમાંથી, પોતાના સ્વભાવના કારણે પોતાના જ ઘરમાંથી કોઈ એનો શત્રુ બની જાય અને શત્રુ બની અને એની આગળ એને હારવાનો પ્રસંગ આવે. આ ભક્તો વાત એ સામાન્ય લાગે છે પણ સામાન્ય નથી. એટલા માટે ભક્તો જીવનમાં ખાસ ધારવા જેવી, વિચારવા જેવી છે. મારા, તમારા, આપણા સૌના જીવનમાં આપણા સ્વભાવો એ શાસ્ત્રથી વિરુદ્ધ બનશે ને, શાસ્ત્રથી વિરુદ્ધ આપણું આચરણ હશે ત્યારે ભક્તો ભગવાનને પસંદ નથી. કારણ શું? તો કે જેમ પુરુષોત્તમ ક્ષેત્ર એટલે કે જગન્નાથપુરી એ ભગવાનનું અખંડ સ્થાન છે રહેવાનું, એમ ભગવદ્ ગીતાના પહેલો અધ્યાય ને પહેલો શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, આ હૈયું છે ને વાસ્તવમાં એ કુરુક્ષેત્ર છે, ધર્મક્ષેત્ર છે. ભક્તો આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની અંદર આ હૈયું એ ભગવાનનું ઘર છે. એ આત્માને વિશે પરમાત્મા રહ્યા છે, પણ એ અખંડ ભગવાનને રહેવાના સ્થાનની અંદર ભક્તો હું ને તમે વિષય ભોગ દોષોનો એનો જ્યારે ભરાવો થાય ને ત્યારે ભગવાનથી એ સહન થતું નથી. અને ભક્તો ભગવાનથી સહન ન થાય ને ત્યારે આ ભરાવો કાઢવા માટે ઠાકોરજીએ એક ખાસ વ્યવસ્થા રાખી છે અને એ યમપુરી છે. કારણ કે જે હૈયામાં, જે આત્માને વિશે પરમાત્મા રહ્યા છે એ હૈયાની અંદર દોષોનો ભરાવો થાય, અધર્મ વધી જાય, પાપ વધી જાય, ત્યારે એની નિવૃત્તિ માટે ઠાકોરજી એ યમાલય સુધી મોકલતા હોય યમપુરીમાં. અને ઘણીક વખત ભગવાન એનો સ્વાદ અહીંયા પણ ચખાડતા હોય. અહીંયા જ્યારે સ્વાદ ચખાડે ત્યારે પરસ્પર કલહ થાય, શરીરમાં રોગ થાય, વિવિધ રૂપમાં એનું દર્શન થવા મળતું હોય. અને ભક્તો એટલા માટે આપણા જીવનમાં ધર્મનું પાલન, આપણા જીવનમાં અનુશાસન, આપણા જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્યથી યુક્ત એવી અનન્ય પ્રેમ ભક્તિ ભગવાનની હોવી જરૂરી છે. અને એના માટેની વાત એ ખાસ આ જગન્નાથપુરી. અને ભક્તો જગન્નાથપુરીનો પ્રસંગ આટલેથી વાત પૂરી નથી થઈ જતી. વાત એવી છે, વિસ્તારથીનો પ્રસંગ એ અન્ય શાસ્ત્રોમાં જોવા મળે છે. જ્યારે એ અસુરાંશ રાજા પણ આ બની બેઠેલા સાધુઓથી ડરતો હતો. રાજા પણ, રાજાનો હુકમ પણ નહોતો ચાલતો, એટલો એનો જોહુકમી અને ત્રાસ હતો. અને એ ત્રાસની વચ્ચે પરસ્પર વર્ણિરાજના યોગથી આ બધા નાશ પામ્યા ને એટલે રાજાને ભગવાન પ્રત્યે અલગ જ ભાવ અને ઓળખાણ થઈ છે કે મૂર્તિમાન ચોક્કસ આ જગન્નાથ ભગવાન આવ્યા છે એવો એને ભાવ થયો છે. મહારાજ જ્યારે આ બાવાઓ નાશ પામ્યા, અસુરોનો નાશ થયો ને એટલે ભગવાન ત્યાંથી ચાલવાની તૈયારી કરે. અને ત્યારે એ રાજા ભગવાન પાસે પહોંચ્યા છે. અને ભગવાન પાસે જઈ અને પ્રભુ થોડો સમય રોકાઈ જાઓ, હમણાં જ અષાઢી બીજ આવે છે અને અહીંનો મોટો ઉત્સવ રથયાત્રા આવે છે. ભગવાનને રથયાત્રામાં જોડાવા માટેની પ્રાર્થના કરી છે. એ જે પ્રસંગ છે અન્ય શાસ્ત્રોમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. અને જગન્નાથપુરી આ તીર્થક્ષેત્રની કેટલીક વિશેષતાઓ છે એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાળ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ